નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું ચોમાસુ વાવેતરમાં સૌથી અગત્યની આપણી ઉપજ કપાસના વાવેતરના સમયગાળાની અને કપાસના વાવેતરનો સમયગાળો એટલે એકંદર લગભગ 40 થી 45 દિવસની વચ્ચે આપણે ત્યાં કપાસનું મોટા ભાગનું વાવેતર થતું હોય છે અને એ વાવેતરમાં પણ એ સમયગાળાને આપણે 3 ભાગમાં વહેંચવો પડતો હોય છે। એક હિસ્સો એટલે આગોતરું વાવેતર, બીજો હિસ્સો એટલે સમયસરનું વાવેતર અને ત્રીજો હિસ્સો એટલે થોડું પાછોતરું વાવેતર। હવે કપાસના વાવેતર હોય કે બાકીના કોઈ પણ પાકના વાવેતરો હોય, વાવેતરનો સમય કુદરતી રીતે જે કાંઈ હોય તે પણ આપણે ખેડૂત તરીકે આપણા ખેતરો કે આપણી વાડીઓ જે કાંઈ હોય ત્યાં આપણી પિયતની વ્યવસ્થા હોય તો જ આપણે એનો સમય આપણી રીતે નક્કી કરી શકતા હોઈએ છીએ। જે જગ્યાએ આપણે કુદરત આધારિત ખેતી કરવાની હોય ત્યાં આપણે વાવેતરનો સમય નક્કી નથી કરી શકતા। એ સમય કુદરત નક્કી કરી અને આપણને આપે અને એ સમયે જ આપણે વાવેતર કરવાનું રહેતું હોય છે। પણ જ્યાં વ્યવસ્થા છે ત્યાં જ્યારે આપણે આયોજન કરવા માંગતા હોઈએ ત્યારે કપાસ જેવા અગત્યના પાકને લઈને આગોતરું વાવેતર કોને ગણી શકાય, સમયસરનું કોને ગણી શકાય અને થોડું પાછોતરું કોને ગણી શકાય, આ મુદ્દાઓ આપણા માટે ખૂબ અગત્યના થઈ જાય છે। અને આજના સમયે એટલે કે અત્યારે આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આ વાવેતર એટલે કે આગોતરા વાવેતરનો સમય બિલકુલ નજીક આવી ગયો છે। આજનો દિવસ જે છે એ દિવસ એટલે 4 મે 2026 અને હવે પછી કેટલાક ખેડૂતો થોડું વધારે આગોતરું વાવેતર કરવાનું આયોજન કરશે અવશ્ય, પણ એ વાવેતર એકંદર આપણે જોઈએ તો આગોતરા વાવેતરના એકંદર સમયગાળા કરતા વહેલું ગણી શકાય। પણ આગોતરા વાવેતરનો સારામાં સારો સમયગાળો એટલે જૂન મહિનાની 8 કે 9 10 તારીખથી આપણે વાવેતર શરૂ કરીએ અને જૂન મહિનાની 25 27 તારીખ સુધીમાં આપણે જે વાવેતર કરીએ એ વાવેતર આપણા કપાસના પાક માટેનું આગોતરું વાવેતર ગણાય। જૂન મહિનાની 25 26 તારીખ કે 27 તારીખથી આપણે વાવેતર કરીએ અને જુલાઈ મહિનાની 8 કે 10 તારીખ સુધીમાં આપણે વાવેતર કરી લઈએ। આ વાવેતર કપાસ માટે આપણું સમયસરનું વાવેતર અને જુલાઈ મહિનાની 8 કે 10 તારીખથી લઈ અને જુલાઈ મહિનાની 24 25 કે 26 27 તારીખ સુધીમાં જે કાંઈ વાવેતર આપણે કરીએ આ વાવેતર આપણું થોડું પાછોતરું વાવેતર। હવે ત્યાર પછીના સમયે આપણે વાવેતર કરીએ તો એ વાવેતર વધારે પડતું પાછોતરું ગણાય અને એના ઉપર અસર અવશ્ય પાછોતરાપણાની થતી હોય છે અને ઉત્પાદનમાં ઘટાડો આપણને જોવા મળતો હોય છે। બિલકુલ એવી જ રીતે જૂન મહિનાની 8 9 10 તારીખ પહેલાના સમયગાળા દરમિયાન આપણે જે કાંઈ વાવેતર કરીએ એ વાવેતર એટલે થોડું વધારે પડતું આગોતરું વાવેતર અને બહુ વધારે પડતા આગોતરા વાવેતરમાં પણ પૂરતું ઉત્પાદન આપણને ન મળી શકે એવું મોટા ભાગે બનતું હોય છે। ક્યારેક કોઈ વિસ્તારમાં લાભ થઈ જાય પણ એ લાભ આકસ્મિક હોય છે। એકંદર આપણે જોઈએ તો આગોતરા વાવેતરમાં પણ આગોતરું અને યોગ્ય આગોતરું વાવેતર એટલે જૂન મહિનાની 8 9 10 તારીખથી શરૂ કરી અને જૂન મહિનાની 25 27 તારીખ સુધીનો સમયગાળો। હવે આ વર્ષમાં આપણે કયા સમયે વાવેતર કપાસનું કરીએ તો એ વાવેતર આપણું એકંદર ઉત્પાદનના હિસાબથી સારું રહી શકે તો એને માટે અત્યારે વાવણીનો સમય જેટલો અગત્યનો હોય છે એટલો જ અગત્યનો સમય ચોમાસું એકંદર કેવું રહી શકવાનું છે અને ચોમાસું જેવું રહેવાનું હોય એના અંદાજો હવે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ પછી આપણને ચોમાસાની શરૂઆત પહેલા જ જ્યારે મળી જતા થઈ ગયા છે ત્યારે આપણે એનો એક વખત વ્યવસ્થિત અવશ્ય અભ્યાસ કરી લેવો જોઈએ। 2 આગાહીકારો, 5 આગાહીકારો કે 10 આગાહીકારોને આપણે બહુ ધ્યાનથી સાંભળીએ અને એમના તરફથી ચોમાસાના વર્તારાને લઈને જે કાંઈ અંદાજો આપવામાં આવે, જે કાંઈ આગાહીઓ આપવામાં આવે એ તમામ લોકોની આગાહીઓ આપણે ધ્યાનથી સાંભળીએ અને એમાંથી આપણી જાતે કેટલાક મુદ્દાઓ તારવી અને આપણે એક ખેડૂત તરીકે પણ નિર્ણય કરી શકે કે આપણે કયા સમયના કપાસના વાવેતર પાસેથી
ચોમાસાના વરસાદની અસર નીચે લાભ મેળવી શકીએ, મહત્તમ લાભ મેળવી શકીએ કે ચોમાસાના કોઈ સમયગાળા દરમિયાન થનારા વરસાદથી આપણા કપાસના પાકને નુકસાન થઈ શકવાની શક્યતાઓ અને સંભાવનાઓ કેટલી, આ મુદ્દાઓ આપણા માટે બહુ અગત્યના હોય છે અને તેથી વાવવાનો સમય આપણે જે કાંઈ નક્કી કરીએ એ સમય નક્કી કરતા પહેલા ચોમાસાના વર્તારાના જે કાંઈ સમાચારો આપણા સુધી આવી રહ્યા છે આ સમાચારોને આપણે ધ્યાનથી સાંભળીએ, એનો પૂરો અભ્યાસ કરીએ. સાથે સાથે એક વાત આપણે અવશ્ય ધ્યાનમાં રાખીએ કે જે કોઈ લોકો આપણને હવામાનની માહિતીઓ આપતા હોય, હવામાનની આગાહીઓ કરી અને આપણને સાવચેત, આપણને સચેત કરવા માંગતા હોય, આ લોકો જે કોઈ છે એ પોતાના દરજ્જેથી ખૂબ વ્યવસ્થિત રીતે અને પૂરી મહેનત સાથે અભ્યાસ કરી અને આપણને માહિતી આપવાનો પ્રયાસ કરતા હોય છે અને જે માહિતીઓ આપણા સુધી પહોંચાડવાનો એમનો પ્રયાસ હોય છે એ માહિતીઓ જ્યાંથી ઉગે છે અને એ માહિતીઓ જ્યાંથી સંકલિત રૂપમાં તૈયાર થઈ અને આપણા સુધી પહોંચાડવાનો પ્રયાસ થતો હોય છે એ હવામાન વિભાગ જે છે એ હવામાન વિભાગ અત્યારના સમયે સંપૂર્ણપણે વૈજ્ઞાનિક ઉપકરણોના આધારે જ અંદાજો લગાવે છે. એટલે એ જે આગાહીઓ હોય છે એ આગાહીઓ કોઈ પણ પ્રકારના દૈવી આશીર્વાદ કે દૈવી શાપના રૂપમાં આપણને નથી મળતી. વિજ્ઞાન અને ટેકનોલોજીના આધારે તૈયાર થનારું એક ચિત્ર આપણી સામે રજૂ કરનારા જે કોઈ આગાહીકારો હોય કે વાતાવરણ, હવામાન, મોસમ એની જે ચર્ચા કરનારા નિષ્ણાંતો અને વિદ્વાનો જે કોઈ હોય એમની વાતમાં ક્યારેક અવશ્ય ફેરફાર બને છે અને એ જે ફેરફારો બને છે એ ફેરફારો આખરે કુદરતના નિર્ણયો અને કુદરતના નિયમો કેટલાક એવા બારીક પણ હોય છે કે એને સંપૂર્ણપણે ન પકડી શકાતા હોય, પણ એનો અર્થ એવો નથી કે આગાહીકારો જે કાંઈ માહિતી આપણને આપે છે એ માહિતી આપણને ખોટી આપે છે અથવા તો આપણી બનાવટ કરે છે. વધારેમાં વધારે સચોટ માહિતી આપવાનો એમનો પ્રયાસ હોવા છતાં પણ ક્યારેક એમાં ફેરફાર આવી શકે, ક્યારેક એમાં બદલાવ આવી શકે અને એને સ્વીકારી અને આપણે એને એક પ્રાકૃતિક ફેરફારની કુદરતી શક્યતાઓ સાથેની આગાહી ગણી અને મૂલવાની હોય છે અને તેથી આપણે જે કાંઈ ચોમાસાને લગતી અત્યારે આગાહીઓ થઈ રહી છે એનો પૂરતો અભ્યાસ કરીએ અને એનો અભ્યાસ કરીને આપણે નિર્ણય કરીએ કે કયા સમયગાળા દરમિયાન આપણું થયેલું વાવેતર ચોમાસાના માહોલથી વધારેમાં વધારે લાભાન્વિત થઈ શકે, સામાન્ય રૂપમાં લાભાન્વિત થઈ શકે કે થોડું ઘણું નુકસાન આપણે ઉઠાવવાનું આવી શકે, તો કયા સમયગાળા દરમિયાનના વરસાદથી નુકસાન આપણે ઉઠાવવાનું આવી શકે, આ દરેક મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે વાવણીનો સમય નક્કી કરીએ. મિત્રો, હવે જે વિસ્તારોમાં આપણી પાસે પિયતની સગવડ નથી અને આપણે કપાસનું વાવેતર કરવું છે તો ત્યાં વાવેતરની કોઈ તારીખ આપણે નક્કી નથી કરી શકતા. કુદરત જે સમયે વાવેતર યોગ્ય વાતાવરણ બનાવે ત્યારે જ આપણે વાવેતર કરી શકીએ છીએ, પણ જે આપણા ખેતરો એવા છે કે જ્યાં વાવવાનો સમય આપણે નક્કી ન કરી શકીએ અને જ્યારે વાવણી લાયક વરસાદ થાય ત્યારે જ આપણે વાવેતર કરી શકીએ, આવા ખેતરોમાં પણ વાવેતર કરવાના સમયગાળાને આપણે અવશ્ય ધ્યાનમાં રાખીએ. વરસાદ વધારે પડતો ખેંચાય એટલે કે વાવણીનો પાછોતરો જે સમયગાળો છે એ સમયગાળો પણ પૂરો થઈ જાય કોઈ વિસ્તારમાં, તો ત્યાર પછીના સમયે કપાસ જેવા લાંબા ગાળાના વાવેતર કરતી વખતે આપણે અવશ્ય વિચારીએ કે વધારે પડતું મોડું થઈ જવાની અસર પણ આપણા ઉત્પાદન પર અવશ્ય પડતી હોય છે. એટલે જે વિસ્તારોમાં વાવણીનો સમય આપણે નથી નક્કી કરી શકતા એવા ખેતરોમાં કે એવા વિસ્તારોમાં પણ કુદરતે નક્કી કરેલો વાવણીનો સમય પણ વાવણીની યોગ્ય સમયગાળાની સમય મર્યાદા પછીનો હોય તો આપણે અવશ્ય વાવેતર બદલાવવાનું પણ વિચારીએ. મિત્રો, તો આજના દિવસે આપણા કપાસ જેવા મહત્વના પાકની સાથે વાવણી જેવી મહત્વની મોસમ અને વાવણી જેવી મહત્વની કામગીરીની સમયબદ્ધતાની જે કાંઈ ચર્ચા કરીએ છીએ એ ચર્ચા આપણા ખેડૂત સમુદાય માટે ખૂબ અગત્યની ચર્ચા છે અને તેથી
મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત.